કેરીની સિઝન આવતા જે બધાના ઘરે અલગ અલગ પ્રકારનો ગોટલીનો મુખવાસ બનતો હોય છે, તો અમારા ઘરે જે રીતે ગોટલીનો મુખવાસ બને છે તે હું આજે તમારી સાથે શેર કરવાની છું. આ ગોટલીનો મુખવાસ એક વખત તમે બનાવી લીધો એટલે ખાવામાં બહુ જ મજા આવે છે, તો જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આજે આપણે ગોટલીનો મુખવાસ બનાવીએ એકદમ નવી રીતે. તો ગોટલાને આ રીતે આપણે ગોટલી અંદરથી કાઢી લેવાની છે. તો અહીં આપણે ગોટલી કાઢી લીધી છે. હવે આપણે આ રીતની ખમણી લઈ લઈશું. જે ઝીણી ખમણી આવે છે તેનાથી આપણે ખમણવાનું છે અને બધી જ ગોટલીને આ રીતે ક્રશ કરી લઈશું એટલે એકદમ ઝીણું ખમણ તૈયાર થઈ જશે. હવે બધા જ ખમણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી એક કટોરી સેટ કરી દેવાની છે, જેનાથી આપણે બધી જ વસ્તુનું માપ લઈ લેવાનું છે. તો આ ટોટલ 3 વાટકી ગોટલીની થઈ છે. ગોટલીનું છીણ 3 વાટકી જેટલું થયું છે. તમે પરફેક્ટ માપ હશે એટલે આગળની પ્રોસેસ કરવામાં તમને સહેલાઈ રહેશે. તો હવે ગોટલીની છીણને આપણે 5 થી 6 પાણીથી સારું એવું ધોઈ લેવાનું છે અને બધું જ પાણી આની અંદરથી નીચવીને અલગથી કાઢી લેવાનું છે. તો અહીં મેં 5 થી 6 વખત આ ગોટલીના છીણને ધોઈ લીધો છે. હવે આપણે પાણીનું માપ લેવાનું છે. તો 3 વાટકી આપણે ખમણેલી છીણ થયું હતું એની સામે 5 વાટકી પાણી લઈ લેવાનું છે. એ વાત તમારે ધ્યાન રાખવાની છે. એને મીડિયમ ગેસ ઉપર આપણે ચડવા દઈશું અને 1 લીંબુનો રસ નાખી દઈશું. વધારે ખટાશ જોતી હોય તો તમે 1.5 લીંબુ પણ નાખી શકો છો. અહીં મેં 1.5 લીંબુનો રસ આની અંદર નાખ્યો છે. ટેસ્ટ અનુસાર નમક નાખી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી એવી મિક્સ કરી દેવાની છે. હવે આપણે આની અંદર 1 ચમચી જેટલો અજમા નાખી દેવાનો છે. અજમાને હાથમાં લઈ અને આ રીતે મસળીને નાખવાનો છે. ટેસ્ટ બહુ જ સારો આવે છે મુખવાસની અંદર, એટલે ચોક્કસથી અજમા નાખજો. અને જો તમને ન ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બધી જ વસ્તુને ફરીથી મિક્સ કરીનું છીણ છે એકદમ સોફ્ટ થઈ જાય, સારી એવી બફાઈ જાય એટલે આ રીતનું સ્ક્રેપર લઈ અને એને મિક્સ કરી દઈશું એટલે આ રીતનું થીક બેટર તૈયાર થઈ જશે. હવે ગેસ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું ને એટલે આ રીતનું ઠીક ખીચું બનીને તૈયાર થઈ જશે. હવે જે આપણે ગાંઠિયા પાડીએ છીએ, ચકરી પાડીએ છીએ તે સંચો લઈ લઈશું. એમાં આ બેટર ભરી લઈશું અને આપણે જે રીતે સાબુદાણાના ગાંઠિયા પાડીએ છીએ ને તે જ રીતે આ ગાંઠિયા પાડી રૂમ ટેમ્પરેચરમાં 1 દિવસ માટે સૂકવી દઈશું અને 1 થી 2 દિવસ માટે આપણે એને તડકે રાખી દઈશું. થોડી એવી સુકાઈ જાય એટલે આ રીતના કટકા કરી લેવાના છે. સારી સુકાઈ જાય એટલે આપણે એક પેનની અંદર 2 ચમચી જેટલું ઘી નાખી અને ગોટલી આની અંદર નાખી દઈશું. 5 મિનિટ માટે એને મીડિયમ ગેસ ઉપર થવા દઈશું ને એટલે કલર ચેન્જ થઈ જશે અને એકદમ ક્રિસ્પી કરારી થઈ જશે. હવે ગેસ બંધ કરી દઈશું અને બનીને તૈયાર છે આપણો એકદમ નવી જ રીતે અમારા ઘરે બનતો ગોટલીનો મુખવાસ. આની ઉપર કોઈ પણ મસાલો નાખવાની જરૂર નથી. આપણે આની અંદર બધા જ મસાલા નાખી દીધા છે એટલે ઉપરથી નાખવાની જરૂર નથી. ચોક્કસથી આને ટ્રાય કરજો અને આજની મારી આ રેસીપી તમને ગમી હોય ને તો એક લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જે કોઈને પણ આ ગોટલીનો મુખવાસ ભાવે છે તેની સાથે ચોક્કસથી શેર કરજો. ખાવામાં બહુ જ મજા આવે છે અને ચોક્કસથી ટ્રાય કરજો.